કપૂરના આ ઉપાયોથી અચાનક ધનની પ્રાપ્તિ થશે. ચુંબકની જેમ પૈસા ખેંચાઈને આવશે. હિન્દુ ધર્મમાં પૂજા અર્ચના કરતી વખતે કપૂરનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે. કપૂર સળગાવીને આરતી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. કપૂર સળગાવવાથી માત્ર ધાર્મિક ફાયદા જ નથી થતા, પરંતુ તેનો વૈજ્ઞાનિક આધાર પણ માનવામાં આવ્યો છે. રોજ કપૂર સળગાવવાથી આસપાસના બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે અને સાથે જ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે પણ કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ માન્યતા છે કે કપૂરના ઉપયોગથી નકારાત્મકતાને દૂર કરી શકાય છે અને સાથે સકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપી શકાય છે. આ ઉપરાંત જો તમારા ઘરમાં કોઈ પ્રકારે પૈસાની તંગી હોય અથવા કલેશની સ્થિતિ બની રહેતી હોય તો કપૂરના કેટલાક ખૂબ જ સરળ ઉપાયો કરીને તમે આ બધી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકો છો. તો ચાલો જાણીએ કપૂરના ઉપાયો શું છે. પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બની રહે તો આ વિડીયોને એક લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂર લખો. 1. સકારાત્મકતા માટે કપૂરના ઉપાયો. ઘરના વાસ્તુ દોષને દૂર કરવા માટે અને સકારાત્મકતા તથા ધન લાભ મેળવવા માટે પૂજા ઘરમાં કપૂરની ટીકિયા રાખો. જ્યારે ટીકિયા ઓગળીને ખતમ થઈ જાય છે ત્યારે ફરીથી નવી ટીકિયા રાખી દો. આમ કરવાથી ઘરની નકારાત્મકતા ઉર્જા દૂર થઈ જશે અને ઘરના સભ્યોને માનસિક શાંતિનો અનુભવ થાય છે. 2. આર્થિક તંગી દૂર કરવા માટે કપૂરના ઉપાયો. જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો શુક્રવારે એક ટોટકો કરી લો. આ માટે સવારે સ્નાન કરી ગુલાબના ફૂલની અંદર કપૂરનો એક ટુકડો રાખી દો. પછી સાંજ થતાં જ આ કપૂરને સળગાવો અને ફૂલને દુર્ગા માતાને ચડાવી દો. આનાથી લાભ થશે. આ ઓછામાં ઓછા 43 દિવસ સુધી સતત કરવું જોઈએ. 3. અચાનક ધનની પ્રાપ્તિ થશે. રાત્રે સૂવાથી પહેલાં ચાંદીની કટોરીમાં લવિંગ અને કપૂરને એકસાથે સળગાવો. આનાથી ઘરમાં કદી પણ ધનની કમી નહીં થાય. વળી લોકો અચાનકથી ધન પ્રાપ્ત થવાનું શરૂ થઈ જશે. આ ઉપરાંત 5 કોળી 5 લવિંગને લઈને કોઈ લાલ રંગના કપડામાં બાંધીને માં લક્ષ્મીના ચરણોને સ્પર્શ કરાવ્યા પછી તમારી તિજોરીમાં રાખી દો. આનાથી ધનમાં બરકત બની રહે છે. 4. ઘણીવાર વાસ્તુ દોષને કારણે પણ ધનની બચત નથી થઈ શકતી. આ સમસ્યાને દૂર કરવા માટે ઘરના કોઈ 2 ખૂણામાં કપૂરની ગોળી રાખી દો. થોડા દિવસો પછી જ્યારે આ ગોળીઓ ઓગળી જાય ત્યારે ફરીથી ત્યાં ગોળીઓ મૂકી દો. આમ કરવાથી ઘરનો વાસ્તુ દોષ દૂર થઈ જશે અને માં લક્ષ્મીની કૃપા પણ બની રહેશે. 5. ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરો. એક કટોરીમાં 5 લવિંગ, કપૂર અને લીલી એલચી લઈને પ્રજ્વલિત કરો અને તેને પૂજા સ્થાન સહિત આખા ઘરમાં ફેરવો. માનવામાં આવે છે કે આનાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને સકારાત્મકતાનો સંચાર થાય છે. આનાથી તમારા ઘરમાં સુખ શાંતિ બની રહે છે. સાથે જ આનાથી હવામાં રહેલા વિષાણુઓ પણ નષ્ટ થાય છે, જેનાથી રોગો ફેલાવાની આશંકા ઓછી થઈ જાય છે. આ કાર્ય અઠવાડિયામાં ઓછામાં ઓછું 2 વાર જરૂર કરો. 6. ઘરમાં સુખ શાંતિનો વાસ થશે. તમે રોજ ઘરમાં કપૂર સાથે લવિંગ સળગાવો, પછી તેમાં ધુમાડાને આખા ઘરમાં ફેરવો. આમ કરવાથી પારિવારિક કલેશની મુક્તિ મળી શકે છે અને સભ્યો વચ્ચે આપસી પ્રેમભાવ બની રહે છે. સાથે જ રોગથી મુક્તિ પણ મળી જાય છે. ઘરમાં સુખ શાંતિ માટે આ ઉપાય ખૂબ અસરકારક માનવામાં આવે છે. નંબર 8. પિતૃદોષ અને કાલસર્પ દોષની મુક્તિ માટે કપૂર બાળવાથી દેવદોષ અને પિતૃદોષનો સંબંધ થાય છે. ઘણીવાર લોકો ફરિયાદ કરે છે કે અમને કદાચ પિતૃદોષ છે અથવા કાલસર્પ દોષ છે. વાસ્તવમાં આ રાહુ અને કેતુનો પ્રભાવ છે. આને દૂર કરવા માટે ઘરના વાસ્તુને સુધારો. જો આવું ન કરી શકો તો દરરોજ સવારે, સાંજે અને રાત્રે 3 વખત ઘીમાં ભીંજવેલું કપૂર બાળો. ઘરના શૌચાલય અને બાથરૂમમાં કપૂરની 2 ટીકડી રાખો. બસ આટલો જ ઉપાય પૂરતો છે. નંબર 9. અકસ્માત ઘટના કે દુર્ઘટનાથી બચવા. અકસ્માત ઘટના કે દુર્ઘટનાનું કારણ રાહુ, કેતુ અને શનિ હોય છે. આ ઉપરાંત આપણી તંદ્રા અને ક્રોધ પર દુર્ઘટનાનું કારણ બને છે. આ માટે રાત્રે હનુમાન ચાલીસાનો પાઠ કર્યા પછી કપૂર બાળો. જો કે રોજ સવારે અને સાંજે જે ઘરમાં કપૂર બળતું હોય
તે ઘરમાં કોઈ પણ પ્રકારની અકસ્માતની ઘટના અને દુર્ઘટના નથી થતી. રાત્રે સૂતા પહેલાં કપૂર બાળીને સૂવો તો વધુ લાભદાયક છે. નંબર 9. ભાગ્ય ચમકાવવા માટે પાણીમાં કપૂરના તેલની થોડા ટીપા નાખીને નાહવું. આ તમને તરોતાજા તો રાખશે જ, તમારા ભાગ્ય પણ ચમકાવશે. જો આમાં થોડા ટીપા ચમેલીના તેલની પણ નાખશો તો આનાથી રાહુ, કેતુ અને શનિનો દોષ નહીં રહે, પરંતુ આવો માત્ર શનિવારે જ કરો. નંબર 11. પતિ પત્ની વચ્ચે તણાવ દૂર કરવા માટે રાત્રે સૂતી વખતે પત્ની પોતાના પતિના ઓશિકામાં સિંદૂરની એક પૂડી અને પતિ પોતાની પત્નીના ઓશિકામાં કપૂરની 2 ટીકડી મૂકે. સવાર થતાં સિંદૂરની પૂડી ઘરની બહાર કોઈ યોગ્ય સ્થળે ફેંકી દો અને કપૂરને કાઢીને શયનખંડમાં બાળી દો. કપૂરનો ઉપયોગ કરીને તમે ધનની સાથે બુદ્ધિ પણ પ્રાપ્ત કરી શકો છો. આ માટે બુધવારના દિવસે સ્નાન કર્યા પછી લીલા રંગના વસ્ત્રો પહેરો અને કપૂર મિશ્રી સાથે ઘી અને કાંસાનું દાન કરો. આ ઉપરાંત સાબુદાણાના 12 દાણા લો અને તેને કપૂરની મદદથી બાળી દો. આવું કરવાથી પણ ભાગ્ય ચમકે છે અને ધન લાભની પ્રાપ્તિ થાય છે. નંબર 13. બીમારીઓથી દૂર રહેવા માંગો છો તો શનિવારે કપૂરના તેલના ટીપા પાણીમાં નાખી દો. પછી આ પાણીથી રોજ સ્નાન કરો. જો લગ્નમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવી રહી હોય તો આના ટુકડા અને 36 લવિંગના ટુકડા લો. હવે આમાં ચોખા અને હળદર મિક્સ કરો. આ પછી દેવી દુર્ગાને આનાથી આહુતિ આપો. નંબર 14. અક્ષય પુણ્યની થાય છે પ્રાપ્તિ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કપૂરને દરરોજ દેવી દેવતાઓની સામે બાળવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. સવારે અને સાંજના સમયે પૂજા દરમિયાન કપૂર બાળવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને ઘરનું વાસ્તુ પણ જળવાઈ રહે છે. આનાથી ઘરના બધા સભ્યોને રોગોથી મુક્તિ મળે છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. નંબર 15. જો કોઈ વ્યક્તિને બુરી નજર લાગી હોય તો તેને ઉતારવા માટે કપૂરનો ઉપાય ખૂબ અસરકારક સાબિત થાય છે. જે વ્યક્તિને નજર લાગી હોય તેના માથાથી પગ સુધી 3 વખત કપૂર ફેરવીને તેને જમીન પર રાખીને બાળી દો. ધ્યાન રહે કે તેને કોઈ વાસણ કે અન્ય વસ્તુ પર રાખીને ન બાળો. માન્યતા છે કે આ ઉપાય કરતાં જ વ્યક્તિને લાગેલો નજરદોષ જલ્દીથી દૂર થઈ જાય છે. નંબર 16. જો તમારા ઘરમાં કોઈ નાનું બાળક છે અને અવારનવાર ચોંકીને ઉઠી જાય છે અથવા તેને કે પછી કોઈ અન્ય વ્યક્તિને ખરાબ સપના સતાવે છે તો તમે તે રૂમમાં સવાર અને સાંજ રોજ કપૂર બાળો. માન્યતા છે કે કપૂરના આ ઉપાયો કરવાથી તે રૂમમાં રહેલી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે અને વ્યક્તિને ખરાબ સપના આવતા નથી. નંબર 17. મંદિરમાં રાખો કપૂર. વાસ્તુ જાણકારો અનુસાર પૂજા ઘરમાં કપૂર બાળવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આખા ઘરમાં ઉર્જાનું કેન્દ્ર ઘરનું પૂજા સ્થળ હોય છે. આવા સંજોગોમાં આ સ્થાન પર કપૂર બાળવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આખા ઘરમાં થઈ જાય છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. આ દિવસે માં લક્ષ્મી ઘરમાં વાસ કરે છે, જેનાથી આર્થિક સ્થિતિ પણ ખૂબ મજબૂત થાય છે. નંબર 18. ઘરમાં પૂજા દરમિયાન બાળો કપૂર. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કપૂરનો ઉપયોગ પૂજાપાઠમાં મુખ્ય સામગ્રી તરીકે કરવામાં આવે છે. નિયમિત રીતે પૂજા દરમિયાન કપૂર બાળવાથી ઘરનું વાતાવરણ તો શુદ્ધ થાય જ છે, સાથે માનસિક વિકાર પણ દૂર થાય છે. કપૂરનો આ ઉપાય ધનલાભ માટે અસરકારક છે. તમે વાસ્તુશાસ્ત્ર અનુસાર કપૂરના ઉપાયો વિશે કેટલાક સૂચનો આપ્યા છે. હું તેને સંક્ષેપમાં રજૂ કરું છું. 1. તિજોરીમાં કપૂર રાખવું. ધનલાભ માટે તિજોરીમાં કપૂરનો નાનો ટુકડો રાખો. આનાથી ધનલાભ યોગ બને છે. માં લક્ષ્મી અને કુબેર દેવની કૃપા બની રહે છે. નકામા ખર્ચ પર નિયંત્રણ કરે છે, જેથી આર્થિક નુકસાન થતું નથી. 2. રસોડામાં કપૂર રાખવું. રસોડામાં કપૂરનો ટુકડો રાખવો શુભ માનવામાં આવે છે. માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. રસોડામાં આવતા કીટકોથી પણ રાહત મળે છે. ઘરમાં અનાજ અને ધનની ખોટ આવવા દેતું નથી. આ બધી માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો. વિડીયોનો હેતુ માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈપણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. અમારા દ્વારા આપવામાં આવેલી શાસ્ત્રો અનુસાર માહિતી જો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા અવશ્ય લખો. આભાર.